આજે 31 મે 2025 એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે. આજે કંઈક હું કહેવા માંગતો છું, માટે ક્લિપ બનાવીએ છીએ. 1987માં WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એ વખતે સર્વે કર્યો હતો. એટલે એની અંદર એમને એવું જાણવા મળ્યું કે ટોબેકોના કારણે વર્લ્ડની અંદર 25 લાખ લોકોના મૃત્યુ થયા છે અને ઇન્ડિયામાં રાઉન્ડ અબાઉટ 3 થી 3.5 લાખ વ્યક્તિ તે વખતે એક્સપાયર થયા હતા બીકોઝ ઓફ ટોબેકો. હવે 1987 ની અંદર આ સર્વે હતો અને તે વખતે એ લોકોએ નક્કી કર્યું કે આપણે વ્યસન મુક્તિ માટે, તમાકુના વ્યસન મુક્તિ માટે કંઈક કરવું જોઈએ. ત્યારથી એ લોકોએ એક નિયમ કર્યો કે 31 મેના દિવસે એ લોકો નો ટોબેકો ડે, વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવે છીએ આપણે બધા જ. અમે મુસ્કુરાટ ટીમ પણ વ્યસન મુક્તિનું ઘણું કાર્ય કરીએ છીએ. મારો કહેવાનો તાત્પર્ય છે કે 1987 ની અંદર જો 15 લાખ થી 25 લાખ પેશન્ટ કે વ્યક્તિ એક્સપાયર થયા હોય અને ઇન્ડિયાની અંદર જ જો 3 લાખ થયા હતા તે વખતે, પણ આજની તારીખમાં શું છે? તમને ફિગર આપતા તમને લાગશે કે આ વસ્તુ કેટલી સિરિયસ છે. ખાલી ઇન્ડિયાની અંદર દર વર્ષે 13 લાખ વ્યક્તિથી પણ ઉપર લોકો મૃત્યુ પામે છે. અને વર્લ્ડનો રેકોર્ડ જો તમે તો વર્લ્ડની અંદર તો 80 લાખ લોકો બીકોઝ ઓફ ટોબેકો એક્સપાયર થઈ જાય છે. હવે જે ફિગર હતો 1987માં તે કેટલો નાનો ફિગર હતો. તે વખતે એક દિવસ માટે એ લોકો અનાઉન્સ કરેલું હતું કે એક દિવસ આપણે આ રીતે વ્યસન મુક્તિ માટે કંઈક કરીએ. પણ આજની તારીખમાં 2025ના રોજ તમે જોશો તો કેટલો મોટો ફિગર છે. તો શું એક જ દિવસ આપણે આ અભિયાન કરીએ તો પૂરું પડશે ખરું? લોકોમાં જાગૃતિ આવશે ખરી? ના આવે સાહેબ. દરેક વ્યક્તિ કે દરેક સંસ્થાઓ જો વર્ષે એક જ વાર ખાલી રેલી કાઢશે કે એક જ વાર આ અભિયાન કરશે તો એનો કોઈ નિકાલ આવવાનો નથી. કેમ કે ડે બાય ડે લોકોનું તમાકુ ખાવાનું વધતું જાય છે. સો આપણે કરવું શું? અમારી મુસ્કુરાટ ટીમ શું કરતી છે? દર મહિના 2 વખત અમે લોકો પેશન્ટને કન્વિન્સ કરવાની કોશિશ કરીએ છીએ ડોક્ટર્સની ટીમ સાથે. એ લોકોને ટોનિક આપીએ છીએ. એક વખત પાછા અમે દુધિયા તળાવ બેસીએ છીએ, ત્યાં લોકોને કન્વિન્સ કરીએ છીએ. ટૂંકમાં મહિનામાં 2 થી 3 વાર અમે ટાઈમ કાઢી લઈએ છીએ. તમને બધાને ખાલી એટલી જ રિક્વેસ્ટ કે વર્ષે એકવાર આવું અભિયાન કરીને પ્લીઝ આપણે બેસી નથી રહેવું. બધા કરતા જ છે, બહુ સારી વસ્તુ છે, ઘણા લોકો સપોર્ટ કરતા છે ને કરી રહ્યા છે, દેટ ઇઝ ગુડ. પણ આપણે વધારે વેગથી કરવું પડશે. ખાલી વર્ષે એકવાર આ વસ્તુ કરીને બેસી રહીશું તો ના ચાલશે સાહેબ. એટલીસ્ટ આ જાગૃતિ લાવવામાં આપણે બધા સાથે મળીને વર્ષેની પણ દર મહિને કંઈક કરીએ, કંઈક એક્ટિવિટી એવી કરીએ જેથી લોકોમાં જાગૃતિ આવે. આપણે પેપરમાં આપી દઈએ, આપણે રેલી કાઢી દઈએ, આપણે આ ખાલી દેખાવ પૂરતું કરવું નથી. આપણે કામ આપણે દિલથી કામ કરતા છીએ, દિલથી લોકોને છોડાવવું છે. માટે દરેક વ્યક્તિને રિક્વેસ્ટ છે, પણ અમારો કોઈ વિડીયો જોતા છે કે તમારા સર્કલમાં, તમારી આજુબાજુ કોઈ પણ જિંદગીમાં એક જ વાર એક વ્યક્તિને છોડાવશે ને તમાકુ સાહેબ, તો પણ ઘણો ફરક પડશે. ખાલી એમ નથી કહેતો કે ઇટ્સ નોટ કમ્પલસરી, પણ તમે દિલથી વિચારો. આજે તમારા કોઈ રિલેટિવ, તમારા કોઈ ફ્રેન્ડ સર્કલને કેન્સર થાય તો તમને શું ફિલિંગ આવશે? પછી આપણે જાગીએ. એના કરતા આપણે દરેક વ્યક્તિ રિક્વેસ્ટ, હમ્બલ રિક્વેસ્ટ, આ રિક્વેસ્ટ છે, નથિંગ એલ્સ, કે આપણે દરેક વ્યક્તિ એક વ્યક્તિને, તમારા કોઈ વ્યક્તિને છોડાવો, વ્યસન મુક્ત કરો. અમારી મુસ્કુરાટ ટીમનું ફેસબુક પર પણ પેજ છે, ઇન્સ્ટાગ્રામ પર પણ છે, અમારા કોન્ટેક્ટ નંબર પણ છે. અમારી ટીમ આજે જ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર જે છે આપણું ખારેલમાં,
ત્યાં આજે અમે પણ પ્રોગ્રામ કરી આવેલા છીએ. ત્યાં અમારી ટીમે આજે ઘણું સારું કાર્ય કર્યું. એની અંદર વિનિલભાઈ રાવલ સર અને નેવિલભાઈ પટેલ સરનો પણ ઘણો સહયોગ મળ્યો છે. ગયા મહિને પણ ત્યાં અમે પ્રોગ્રામ કરેલો. અમે અવેરનેસના પ્રોગ્રામ દર મહિને કરતા જ હોઈએ, પણ તમને પણ દરેક વ્યક્તિને રિક્વેસ્ટ છે, પ્લીઝ તમે પણ આ જ રીતે તમારે મુસ્કુરાહટ ટીમ સાથે કોઈ લેવા દેવા નથી. તમે તમારી રીતે કરો પ્રોગ્રામ્સ, પણ અવેરનેસ પ્રોગ્રામ કરો તો દિલથી કરો અને વર્ષે એકવાર ના કરો. પ્લીઝ થોડો ટાઈમ વધારો, જેથી આપણે લોકસેવા કરી શકીએ અને લોકોનું વધારે એ લોકોને સુખી રાખવામાં આપણા પ્રયત્ન આપણે ચાલુ જ રાખીએ એવી દરેકને નમ્ર અરજ કરતો છું. થેન્ક યુ.